યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 જૂન 2024 શુક્રવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં 3 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઈકાલથી ભારેથી મધ્યમ અને ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। તેમજ સૌરાષ્ટ્રમાં ગઈકાલથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તેમજ ભાવનગરના મહુવા, તળાજા, ગારિયાધાર, જેસર, પાલીતાણા, રાજુલા, અમરેલી, બગસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। તેમજ ભુજ, ગઢડા, ભાવનગર, નખત્રાણા, વલભીપુર, જેતપુર, માણાવદર સહિતના 90 તાલુકામાં ગઈકાલે વરસાદ વરસ્યો છે। તેમજ રાજકોટ, વંથલી, પાટણ, અમરેલી સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ તથા યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તેમજ કાલાવાડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। કાલાવાડમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદી માહોલ જામ્યો છે। તેમજ ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ અને બોટાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો ક્યાંક પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેમજ ગુજરાતના હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત રહેશે। આજથી 5 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। તેમજ ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર, અમરેલી તથા મોરબી, દ્વારકા, ગીર સોમનાથ તેમજ બનાસકાંઠા, પાટણ, પંચમહાલ તથા દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા તથા નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તથા સુરેન્દ્રનગર તેમજ ભાવનગર, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે। તેના કારણે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે। તેમજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। તેમજ આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે અને ક્યાંક ધીમી ધારે વરસાદની આગાહી કરાઈ છે। જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, તળાજા, પાલીતાણા, મહુવા તથા ગારિયાધાર, રાજુલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડશે। તેમજ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ, ઉના, કોડીનાર, દીવ, ખાંભા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તેમજ દક્ષિણ ગુજરાત સહિત વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા સહિતના વિસ્તારમાં પણ વરસાદ પડશે। તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત કચ્છમાં પણ આજે હળવાથી ભારે અને ધીમી ધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આજે જૂનાગઢના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।